બગદાણાના જે યુવક છે નવનીતભાઈ બાલદિયા એમની ઉપર હુમલો થયો છે ત્યારે આ હુમલા બાદ અનેક નવા વળાંકો છે એ આ કેસને મળી રહ્યા છે. કોળી સમાજના અમુક સામાજિક અને રાજકીય આગેવાનો છે એમનું એ કહેવું છે કે નવનીત બાલદિયા દ્વારા જે વ્યક્તિઓ પર આક્ષેપ કરવામાં આવ્યો છે માયાભાઈ આહિર અને એમના પુત્ર જયરાજ આહિર પર આક્ષેપ કરવામાં આવ્યા છે, પરંતુ તેની સાથે સાથે બગદાણામાં જે ગુરુ આશ્રમ છે તેને લઈને પણ એ દિશામાં પણ તપાસ થવી જોઈએ. આપણે 2-3 દિવસથી જોઈ રહ્યા છીએ કે સામાજિક અને રાજકીય આગેવાનો આ વિષયને લઈને માંગણી કરી રહ્યા છે. ત્યારે કોળી સમાજમાંથી એક યુવાન આ જે ગુરુ આશ્રમ છે એના ટ્રસ્ટી સાથે વાતચીત કરે છે અને ગુરુ આશ્રમના ટ્રસ્ટીનું એવું કહેવું છે કે આ સમગ્ર વિષય સાથે અમારે કંઈ જ લેવા દેવા નથી. એક ઓડિયો સોશિયલ મીડિયાની અંદર આ વાતચીતને લઈને વાયરલ થઈ રહ્યો છે. જો કે BS9 TV ન્યૂઝ આ ઓડિયોની પુષ્ટિ નથી કરતું, પરંતુ આ ઓડિયોમાં કોળી સમાજના યુવાન અને ગુરુ આશ્રમના ટ્રસ્ટી વચ્ચે શું વાતચીત થઈ રહી છે તેના વિશે વાત કરીએ આ અહેવાલમાં. જય હિન્દ. BS9 TV ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી. બગદાણાના ગુરુ આશ્રમમાં કોળી સમાજના એક યુવાન છે એ ગુરુ આશ્રમની અંદર સેવા આપી રહ્યા હતા. મુંબઈની અંદર એક ડાયરો આયોજિત થાય છે, જે ડાયરો માયાભાઈ આહિરનો હતો. માયાભાઈ આહિર ત્યાં કલાકાર તરીકે પોતાનું કામ કરવા માટે ગયા હતા અને આ ડાયરા દરમિયાન માયાભાઈ આહિર યોગેશભાઈ સાગર નામના જે વ્યક્તિ છે એને બગદાણાનો જે આ ગુરુ આશ્રમ છે એના મેનેજિંગ ટ્રસ્ટી તરીકે સંબોધે છે અને વિવાદ ત્યાંથી શરૂ થાય છે. ગુરુ આશ્રમની અંદર સેવા આપતા નવનીતભાઈ બાલદિયા માયાભાઈ આહિરને ફોન કરીને એમની શરત ચૂક વિશે વાત કરે છે કે તમે જેને મેનેજિંગ ટ્રસ્ટી ગણાવી રહ્યા છો એ મેનેજિંગ ટ્રસ્ટી નથી. આ જે ગુરુ આશ્રમ છે એની અંદર હાલ કોઈ પણ મેનેજિંગ ટ્રસ્ટી નથી. અને જ્યારે આ વાતચીત માયાભાઈ આહિર સાથે થાય છે ત્યારે માયાભાઈ પોતાની ભૂલ સ્વીકારે છે અને કહે છે કે હું માફી માંગતો એક વિડીયો જાહેર કરું છું. માફી માંગતો વિડીયો જાહેર થયા બાદ આ જે ઘટના છે વધુ ઉગ્ર સ્વરૂપ ધારણ કરે છે અને નવનીતભાઈ બાલદિયા છે એમના ફોન ઉપર જયરાજ આહિર જે માયાભાઈ આહિરના દીકરા છે એમનો ફોન આવે છે અને એ એમના વિશે એ કઈ જગ્યાએ છે એમના લોકેશન વિશે વાતચીત કરે છે અને થોડી કલાકો બાદ નવનીતભાઈ બાલદિયા ઉપર અમુક ઈસમો દ્વારા હુમલો કરવામાં આવે છે. એટલે નવનીતભાઈ બાલદિયા દ્વારા એવા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે કે આ હુમલો જે છે એ માયાભાઈ આહિરના દીકરા જયરાજ આહિર દ્વારા કરાવવામાં આવ્યો છે. અને આ સિવાય કોળી સમાજના જે આગેવાનો છે એ માયાભાઈ આહિર જયરાજ આહિર એ એંગલમાં તપાસ કરવાની માંગણી તો કરી રહ્યા છે. સાથે એમનું એ પણ કહેવું છે કે ગુરુ આશ્રમના જે ટ્રસ્ટીઓ છે એમાં પણ શું જો કોઈ આંતરિક વિવાદ હોય અને તેને લઈને જો કદાચ આ હુમલો થયો હોય તો એ દિશામાં પણ તપાસ થવી જોઈએ. અને આ બધી માંગણીઓ અને આ બધું ઉગ્ર વાતાવરણની વચ્ચે કોળી સમાજના એક યુવાન છે એ આ ગુરુ આશ્રમના એક ટ્રસ્ટી છે એમને ફોન કરે છે, એમની સાથે વાતચીત કરે છે. એનો એક ઓડિયો વાયરલ થયો છે. જો કે BS9 TV ન્યૂઝ આ વાયરલ ઓડિયોની પુષ્ટિ નથી કરતું, પરંતુ આ જે વાતચીત થઈ રહી છે એમાં નવનીતભાઈ બાલદિયાને લઈને પણ વાતચીત થઈ રહી છે. કોળી સમાજના જે યુવાન છે એ ટ્રસ્ટીને કહે છે કે આ જે ગુરુ આશ્રમ છે એને લઈને આ વિવાદ થયો છે તો ટ્રસ્ટ તરફથી પણ આમાં કંઈક નિવેદન, આમાં કંઈક માંગણીઓ થવી જોઈએ. એ તમે શા માટે નથી કરી રહ્યા? તમે નવનીતભાઈ બાલદિયા તરફથી કોઈ પગલાઓ કેમ નથી લઈ રહ્યા? સૌથી પહેલા તો આ જે વાયરલ ઓડિયો છે એને સાંભળીએ. મેં કીધું આપ બગદાણા આશ્રમમાં ટ્રસ્ટી તરીકે છો કે? હા, ટ્રસ્ટી તરીકે છો. કોણ બોલે? હું અજયભાઈ રાઠોડ અમદાવાદ થી વાત કરું. હા, બોલો. હવે મેં કીધું આ જે થોડાક દિવસથી જે બગદાણામાં ઇસ્યુ થયો છે નવનીતભાઈ ને જે મારવામાં આવ્યો છે, હા, તો મેં કીધું આ રિલેટેડ બગદાણા આશ્રમ માંથી કેમ કોઈ પ્રતિક્રિયા કે કઈ આપવામાં આવતું નથી? બગદાણા આશ્રમ ભાઈ કઈ લેવા દેવા જ નથી. બારોબાર નો પ્રશ્ન છે, એમાં મારે કઈ લેવા દેવા. બારોબાર નો પ્રશ્ન નવનીતભાઈ શેના માટે ફોન કર્યો એમના માયાભાઈ ને? એમના પર્સનલ ટ્રસ્ટ હતું એ નવનીતભાઈ ફોન કર્યો હોય એને નવનીતભાઈ જોવાનું છે. આશ્રમ ને કઈ લેવા દેવા નથી એમાં ભાઈ. ધીરુભાઈ કેમ લેવા દેવા નથી? એમને કોના ટ્રસ્ટ માટે ફોન કર્યો એમને માયાભાઈ ને? એમના પોતાનું હતું, એમના સમાજ નું હતું? એમના સમાજ નું હોય કે નહીં અમને કઈ ખબર નથી. મારી સમાજના ટ્રસ્ટ માટે માયાભાઈ ફોન કર્યો હતો કે ભાઈ આ એમડી નથી? કયા આશ્રમ માટે એમને ફોન કર્યો માયાભાઈ ને? માયાભાઈ આ વિવાદ શેના માટે થયો? એમના પોતાના સમાજ નું હતું? સેવક છે અને એને જે સાચું લાગ્યું એવું એને ફોન કર્યો. નવનીતભાઈ અમારા આશ્રમના સેવક છે. હા, આશ્રમના સેવક છે અને એને એવું લાગ્યું હોય એટલે એને માયાભાઈને ફોન કર્યો. માયાભાઈ એને જે વસ્તુ થઈ હોય આપણે આશ્રમને કઈ લેવા દેવા અમારા ભાઈ નથી.
આશ્રમને કઈ લેવા દેવા નથી, એટલે આશ્રમમાં ખાલી આ કોળી સમાજને સેવા જ કરવાની, માર ખાય ત્યારે કોળી સમાજ કોળી સમાજ અહીંયા અમારું કામ કરે છે, અહીંયા દર વખતે આવે છે. અમારા સમાજે ઝંડો લીધો છે કામ કરવાનો, બધા આશ્રમોમાં ના ઝંડો નથી, સેવા કરવા આવે. અમે વાસણ ધોવા માજીદા કરવા અમારા સમાજે જન્મ લીધો છે, ત્યારે સાહેબ અમારા સમાજનો છોકરો માર ખાય ને ત્યારે આ ટ્રસ્ટી આવો જવાબ આપે છે કે અમારે આશ્રમના કઈ લેવા દેવા નથી. આ અમારા આશ્રમ ને લેવા નવનીતભાઈ અમારા સેવક જ છે. અરે સેવક નહીં, આ અમારા સમાજને આંખ નથી ખુલતી ને એટલે અમારે આ ભોગવવું પડે છે સાહેબ. આ અમારી વેદના છે, એ અમારો સમાજ નથી સમજતો. આ જે ઓડિયો વાયરલ થયો છે એમાં કોળી સમાજના યુવાન અને ગુરુ આશ્રમના જે ટ્રસ્ટી છે એમની વચ્ચે વાતચીત થઈ રહી છે. યુવાનનું કહેવું છે કે તમારે નવનીતભાઈ બાલદિયા તરફથી કોઈ પગલાં લેવા જોઈએ, કોઈ એમને ન્યાય મળે એના માટે માંગણીઓ કરવી જોઈએ. જો કે ટ્રસ્ટી એવું શરૂઆતમાં જણાવી રહ્યા છે કે આ જે આખો વિષય છે એની સાથે આશ્રમને કોઈ લેવા દેવા નથી. પરંતુ એવા પણ સમાચાર સામે આવ્યા હતા કે ટ્રસ્ટી દ્વારા એવું પણ કદાચ કહેવામાં આવ્યું છે કે નવનીતભાઈ બાલદિયાની મુલાકાતે સાંજે જવાના છે. જો કે હાલ સુધી એ વિષયને લઈને અમારી પાસે કોઈ સમાચાર નથી આવ્યા કે આશ્રમ તરફથી કે આશ્રમનું જે ટ્રસ્ટ મંડળ છે એમના તરફથી કોઈ નવનીતભાઈ બાલદિયાની મુલાકાતે ગયા છે કે કેમ, એમના માટે એમણે ન્યાયની કે એમના પક્ષ તરફથી કે કોઈ પણ પ્રકારની રજૂઆતો કરી છે કે કેમ, તેને લઈને હજુ સુધી કોઈ સમાચાર અમારા સુધી નથી પહોંચ્યા. પરંતુ આ જે વિડીયો છે એ સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહ્યો છે અને કોળી સમાજના જે યુવાન છે એમની સાથે વાત કરતા શરૂઆતમાં આ ટ્રસ્ટી એવું જણાવી રહ્યા છે કે આખો કેસ છે એની સાથે ગુરુ આશ્રમના ટ્રસ્ટ મંડળને કોઈ જ લેવા દેવા નથી. હવે આ જે વાયરલ ઓડિયો છે એને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BSI TV ન્યૂઝ. નમસ્કાર.